ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચલો આજે આપણે જોઈશું કે એલઆઈસીના અંદર AAO ની જે ભરતી આવી છે 2025માં, એના અંદર શું લાયકાત હોય છે, ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવાનું હોય છે, એમાં સેલરી શું હોય છે, ફોર્મ માટેની ડિગ્રી શું હોય છે, એની તમામ માહિતીની આજે આપણે ચર્ચા કરીશું. તમે જે પોસ્ટરમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે આના માટે ફક્ત ને ફક્ત તમે ગ્રેજ્યુએશન હોવા જોઈએ. આના માટે કોઈ પર્ટિક્યુલર ડિગ્રીની જરૂર નથી, ખાલી તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. ચલો એની સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોના અંદર જોઈ લઈએ. જે સિવિલ છે એ સિવિલ માટે એસસી માટેની 8 જગ્યાઓ છે, એસટી માટેની 3 જગ્યાઓ, ઓબીસી માટે 13 જગ્યાઓ, ઈડબ્લ્યુએસ માટે 5 જગ્યાઓ અને જનરલ માટે 21 જગ્યાઓ છે. એમ ટોટલ સિવિલ એન્જિનિયરિંગ માટેની 50 જગ્યાઓ અહીંયા અવેલેબલ છે. એ જ રીતે ઇલેક્ટ્રિક માટે એસસી માટે 4, એસટી માટે 3, ઓબીસી માટે 8, ઈડબ્લ્યુએસ માટે 3 અને જનરલ માટે 13. એમ ટોટલ જગ્યાઓ થશે 13 જગ્યાઓ. જો એમાં ટોટલ જગ્યાઓ છે તો એસસી માટેની આપણે વાત કરીએ તો ટોટલ જગ્યાઓ થશે 12, એસટીની 6 જગ્યાઓ છે, ઓબીસીની 21 જગ્યાઓ, ઈડબ્લ્યુએસની 8 જગ્યાઓ અને જનરલની 34 જગ્યાઓ. ટોટલી ભેગી કરીએ તો થાય છે 81 જગ્યાઓ ઉપર. બરોબર, 81 જગ્યાઓ, ટોટલ 81 જગ્યાઓ છે જેના ઉપર આપણે ભરતીની ચર્ચા કરવાની છે. તો ચલો, એસસી કેટેગરી માટેની 51 વેકન્સીઓ છે ટોટલ. એના પછીની એસસી કેટેગરી માટે 28, ઓબીસી માટે 91, ઈડબ્લ્યુએસ માટે 38 અને યુઆરએલ મતલબ જનરલ માટે 142 જગ્યાઓ. એમ ટોટલ કેટેગરીની વેકન્સી થાય છે 350. ટોટલ 350 વેકન્સી અવેલેબલ છે. ચલો, ઇમ્પોર્ટન્સ ડેટ એટલે કે ફોર્મ ભરવાની શરૂઆત, તો એની રજીસ્ટ્રેશન તારીખ છે 16 ચાલુ થઈ જાય છે ફોર્મ. લાસ્ટ ડેટ છે એની 18/8/9/2025 છે. પ્રિલિમ્સ એક્ઝામ ક્યારે આવશે તો 3/10/25 આવશે. મેન્સ એક્ઝામ તો 8/11/25. કોલ લેટર ક્યારે નીકળવાના ચાલુ થશે તો તમારી જે ડેટ આવે છે એક્ઝામની પ્રિલિમ્સ એના 7 દિવસ પહેલા તમારા કોલ લેટર નીકળવાનું ચાલુ થઈ જશે. ચલો, ક્રાઇટેરિયા શું છે અને રિક્રુટમેન્ટ શું આલેલી છે તો ચલો, એજની ક્રાઇટેરિયા છે 21 થી 30 વર્ષ, જે 1/8/2025 માન્ય ગણવામાં આવશે. ચલો, જન્મ તારીખની રેન્જ કે તમારી બર્થડે ડેટની રેન્જ કેટલી હોવી જોઈએ તો 2/8/1995 થી મળી અને 1/8/2025 સુધીમાં તમારા 30 વર્ષ અથવા તો 21 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. એજ્યુકેશનની વાત કરીએ તો બેચલર ડિગ્રી કમ્પલસરી છે કે તમે મિનિમમ બેચલર ડિગ્રી હોવી જોઈએ, એ કોઈ પણ ફિલ્ડમાં ચાલશે. એજ રિલેક્શનની વાત કરીએ તો એસસી એસટીમાં 5 વર્ષ છૂટછાટ મળે છે, ઓબીસીને 3 વર્ષ, પીડબ્લ્યુડીને 10 થી 15 વર્ષ અને એલઆઈસી જો એમ્પ્લોય તમે એલઆઈસીના અંદર જોબ કરો છો તો એમ્પ્લોય છો તો એની 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. ચલો, કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે તો 7 દિવસ પહેલા. ચલો, સેલરીની વાત કરીએ તો બેઝિક પે તમારો જે બેઝિક પે છે એ 88,635 રૂપિયા છે. અહીંયા કોઈ ફિક્સ પગાર છે નહીં, તમે જેવા લાગો છો અહીંયા ભરતી પાસ કર્યા પછી એપોઇન્ટમેન્ટ લેટર તમે લઈ લો છો તો તમારું સ્ટાર્ટિંગ સેલરી 88,635 થી સ્ટાર્ટ થશે. એમ પે સ્કેલ આપેલો છે 88,635 થી લઈને 1,69,025 રૂપિયા સુધી તમને મળવા પાત્ર છે. ઓન હેન્ડ તમને 1,26,000 સુધી મળી શકે છે. એના એક બીજા પણ બેનિફિટ છે, તમને પેન્શનની સુવિધા, ગ્રેજ્યુટી, એલટીસી, મેડિકલ ઇન્સ્યોરન્સ, લોન
અને એલાઉન્સ. તમે જે જગ્યાએ જોબ છે અને એ સિટીના અંદર તમે રહો છો તો ત્યાંનું ટોટલી ઘર ભાડું, એલાઉન્સ, લાઇટ બિલ, ટોટલી તમારી વસ્તુ LIC પ્રોવાઈડ કરે છે. ચલો પ્રિલિમ્સ એક્ઝામ્સની આપણે વાત કરીએ તો એમાં પ્રિલિમ્સમાં રિઝનિંગ છે, જેના 35 ક્વેશ્ચનો હોય છે, એમાં 35 માર્ક્સ હોય છે, 20 મિનિટનો ટાઈમ હોય છે. એમાં પણ SC અને ST PWD માટે 16 માર્ક્સ લાવવાના હોય છે 35ના અંદરથી, અને અધર કેટેગરીને 18 માર્ક્સ લાવવાના હોય છે. એપ્ટિટ્યુડ ટેસ્ટનો હોય છે, જેના અંદર 35 ક્વેશ્ચન 35 માર્ક્સ અને 20 મિનિટ હોય છે. એમાં પણ 16 માર્ક્સ લાવવાના હોય છે અને અધર માટે 18 માર્ક્સ. ઇંગ્લિશ જે ક્વોલિફાય કરવા માટે હોય છે તેના માર્ક્સ ઇન્ક્લુડિંગ કરવામાં નથી આવતા, તો 30 ગુણ, તો 30 ક્વેશ્ચન હોય છે, 30 માર્ક્સ હોય છે, 20 મિનિટનો સમય હોય છે. SC ST ને 9 માર્ક્સ લાવવાના હોય છે અને અધરને 10 માર્ક્સ લાવવાના. ટોટલ થશે 100માંથી 70 લાવવાના છે. 100 ગુણનું પેપર છે, 100 ક્વેશ્ચનો છે, એમાંથી 70 માર્ક્સ થાય છે. એ પણ તમને ટાઈમ મળશે 1 કલાક. તો મેન્સ એક્ઝામ તમે પ્રિલિમ્સ પાસ કરી દો છો, એના પછી તમારા મેન્સ એક્ઝામ માટે રીઝનિંગ, જીકે, કરંટ અફેર્સ, ડેટા એનાલિટિક્સ, ઇન્સ્યોરન્સ અને ફાઇનાન્સ, માર્કેટ અવેરનેસ અને ઇંગ્લિશ, જેના ક્વેશ્ચન હોય છે 30, એમાં માર્ક્સ હોય છે 90. 40 મિનિટનો સમય મળશે. SC ST PWD માટે 40 ગુણ લાવવાના છે, 90માંથી 40 લાવવાના છે પાસ થવા માટે, અને અધર માટે 45 હોય છે. જીકેના પણ 30 ક્વેશ્ચન હોય છે, એમાં 60 માર્ક્સ હોય છે, 20 મિનિટનો ટાઈમ આપેલો છે, 27 માર્ક્સ લાવવાના છે. ડેટા એનાલિસિસના અંદર 30 ક્વેશ્ચનો, 90 માર્ક્સ, 40 મિનિટ. SC ST માટે 40 અને અધર માટે 45 લાવવાના હોય છે. ઇન્સ્યોરન્સ, ફાઇનાન્શિયલી, માર્કેટ અને અવેરનેસ માટે 30 ક્વેશ્ચન, 60 માર્ક્સ, 20 મિનિટનો ટાઈમ. SC ST માટે 27 અને અધર માટે 30 ગુણ લાવવાના હોય છે. ઇંગ્લિશમાં 2 ક્વેશ્ચનો હોય છે, જે 25 ગુણના આલેલા હોય છે, એમાંથી 30 મિનિટ હોય છે તમારા પાસે, અને SC ST માટે 9 ગુણ અને અધર માટે 10 ગુણ લાવવાના હોય છે. ટોટલ તમને એક્ઝામમાં સમય 2 કલાક 30 મિનિટ મળે છે. તમારે 300 માર્ક્સનું પેપર હોય છે અને 120 ક્વેશ્ચનો હોય છે અને 300 માર્ક્સનું પેપર હોય છે. ઇન્ટરવ્યુ કઈ રીતે હોય છે, જે ઇન્ટરવ્યુનું પેટર્ન છે, તો ટોટલી 60 માર્ક્સનો ઇન્ટરવ્યુ હોય છે. એમાંથી SC ST અને PWD માટે મિનિમમ 27 માર્ક્સ લાવવા પડશે. OBC, EWS અને જનરલ માટે 30 માર્ક્સ ફરજિયાત લાવવા પડશે. આ બંનેનું જે ટોટલી છે એનું મેરિટ કઈ રીતે બનશે, ફાઇનલ મેરિટ બનવા માટે મેન્સ એક્ઝામના માર્ક્સ પ્લસ ઇન્ટરવ્યુના માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ તમારું ફાઇનલ મેરિટ તૈયાર થશે. એક અધર કન્ડિશન છે કે આમાં તમારું પ્રોબેશન પીરિયડ 1 વર્ષનું હોય છે અને એક્સટેન્ડેબલ કરી અને 2 વર્ષ સુધી તમે કરી શકો છો. આના અંદર એક ખાસ મહત્વની ધ્યાન રાખવા જેવું બોન્ડ સિસ્ટમ હોય છે, જે 4 વર્ષની સર્વિસ તમે કમ્પલસરી નથી પૂરી કરતા તો તમારે 5 લાખ પેનલ્ટી ભરવી પડે છે. એપ્લિકેશન ફી SC ST OBC માટે 85 પ્લસ GST અને અધર માટે 700 પ્લસ GST એપ્લિકેશન ફી ભરવાની હોય છે. ચલો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. આપણને આ ચેનલમાં ફરી પાછા મળશો. બેંક, અધર કોઈ પણ ગવર્મેન્ટ પ્રાઇવેટ જોબ માટેની તમામ ભરતીના વિડીયો તમને અમારી ચેનલ ઉપર જોવા મળી રહેશે. ધીમે ધીમે કરંટ અફેર્સ પણ આવશે, ગુજરાતી પણ આવશે, ઇંગ્લિશ, ગ્રામર, તમામ પ્રકારની માહિતી તમને આ ચેનલ ઉપર ફ્રી ઓફ
પોસ્ટમાં મળી રહેશે. તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. ચલો, જય જય ગરવી ગુજરાત.